વડોદરાના ભાયલીની વિબ્યોર સ્કૂલને ઉઘાડી લૂંટ પડી ભારે। એફઆરસીએ વિબ્યોર સ્કૂલને 2 લાખનો દંડ ફટકાર્યો। વાલીઓ પાસેથી વિબ્યોર સ્કૂલ ઉઘરાવતી હતી વધારાની ફી। એફઆરસીએ નક્કી કરેલી ફી તેમ છતાં પણ આ શાળા દ્વારા વધારાની ફી વસૂલવામાં આવતી હતી। વધારાની ફી વાલીઓને પરત આપવા માટેનો એફઆરસી દ્વારા આદેશ પણ ફરમાવવામાં આવ્યો છે। વાલીઓની ફરિયાદ બાદ એફઆરસીએ સુનાવણી હાથ ધરી હતી। કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ એજ્યુકેશનની મંજૂરી વગર લીધેલી ફી હવે પરત આપવી પડશે। તો વડોદરાની આ શાળા છે, ભાયલીની આ શાળા છે કે જ્યાં એફઆરસી દ્વારા જે નક્કી કરવામાં આવી હતી તે ફી કરતા પણ વિબ્યોર સ્કૂલ દ્વારા વધારાની ફી ઉતારવામાં આવતી હતી અને આ જે સમગ્ર મામલો છે એફઆરસી પાસે પહોંચ્યો। એફઆરસી દ્વારા સુનાવણી કરવામાં આવી અને શાળાને કડક આદેશ આપવામાં આવ્યા। વાલીઓ પાસે જે વધારાની ફી ઉઘરાવવામાં આવી હતી તે તમામ ફી હવે વાલીઓને પરત કરવી પડશે। કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ એજ્યુકેશનની મંજૂરી વગર જે વધારાની ફી વસૂલવામાં આવી હતી વાલીઓ પાસેથી હવે એ જ વધારાની ફી વાલીને શાળા દ્વારા પરત કરવામાં આવશે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ। અલ્પેશ, વિબ્યોર સ્કૂલ દ્વારા જે વધારાની ફી ઉઘરાવવામાં આવી હતી હવે એફઆરસીના આદેશ બાદ તે ફી પરત કરવી પડશે। બિલકુલ જી, જાગૃતિ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં કેથલિક રાજ્ય પ્રાઇવેટ સ્કૂલના જે સંચાલકો છે તે દિશાઓ બનાવ્યા હતા અને તેના જ કારણે એફઆરસી પણ હવે લાલા કરી છે, કારણ કે જે રીતે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ કરી અને આજે સમગ્ર મામલો છે કે એફઆરસીમાં પહોંચ્યો હતો તો એફઆરસી જે નિયત કરેલી નક્કી હોય છે એનાથી વધુ સુવિધાની હતી અને વિબ્યોર સ્કૂલને ભારે પડી છે, કારણ કે જે રીતે હવે વાલીઓની ફરિયાદ બાદ એફઆરસી છે તેમણે સુનાવણી હાથ કરી છે અને આ સુનાવણીની અંદર જે વધારાની ઉઘરાવી હતી તેઓને વાલીઓને પરત કરવા માટે આદેશ કર્યો છે। જોકે કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ એજ્યુકેશનની મંજૂરી વિગત જે પણ કોઈ સ્કૂલે ફી લીધેલી હશે એ પણ હવે પરત કરવી પડશે। એટલે ચોક્કસથી કહી શકાય કે જે રીતે વડોદરા શહેરમાં જે એફઆરસીની રચના નહોતી થઈ અને તેના જ કારણે જે પ્રાઇવેટ સ્કૂલોના જે સંચાલકો હતા તે બેફામ બન્યા હતા અને ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા હતા, ત્યારે હવે આજે એફઆરસી સુનાવણી કરતા જે સ્કૂલના સંચાલકો છે તેમાં પણ ક્યાંક ચોક્કસ ફેલાય છે અને પણ કોઈએ આ પ્રકારની વધારાની ઉઘરાવી હતી તેમને હવે પરત કરવી પડશે। જી, આભાર અલ્પેશ તમામ વિગતો જણાવવા માટે। તો વડોદરાના ભાયલીની જે વિબ્યોર શાળા છે તે શાળા દ્વારા હવે એફઆરસી દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે તે મુજબ શાળાએ વાલીઓ પાસેથી જે વધારાની ફી ઉઘરાવી હતી તે વધારાની ફી હવે આ શાળાએ વાલીઓને પરત કરવી પડશે।